એ આદાન પ્રદાન ન થાય તો ધીમે ધીમે આપણો જીવવાનો હેતુ, લાઈફ પર્પસ, અસ્તિત્વની સાર્થકતા ધીમે ધીમે ભૂસાતી જાય છે. એનો બહુ સુંદર પ્રસંગ હું તમને કહું. ટીક નાટ હાન નામના એક આધ્યાત્મિક ગુરુ થઈ ગયા. 95-96 વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા. પણ વિશ્વ આધ્યાત્મિક ગુરુ જેમને કહી શકાય, જેમણે અદ્ભુત અદ્ભુત પુસ્તકો આપ્યા, જેમણે વિશ્વ શાંતિ માટે અનેક પ્રયત્નો કર્યા, જેઓ સક્રિય કાર્ય કરતા હતા, પીસ એક્ટિવિસ્ટ હતા. તેમણે પોતાના એક પુસ્તક માં એક આ પ્રસંગ લખ્યો છે. એટ હોમ ઇન ધ વર્લ્ડ, આઈ થિંક એ પુસ્તકનું નામ છે. કે એકવાર એક અમેરિકન સૈનિક એમની પાસે આવે, અમેરિકન નિવૃત્ત સૈનિક. અને જે સમયે વિયેટનામ અને અમેરિકાનું યુદ્ધ થયેલું ત્યારે તેઓ લશ્કરી દળમાં સક્રિય હતા, ફૌજી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારની વાત હતી. ટીક નાટ હાન પોતે વિયેતનામીસ, એટલે એક વિયેતનામના ગુરુ પાસે જઈને અમેરિકન નિવૃત્ત સૈનિકે કન્ફેશન કર્યું કે મને ઊંઘ નથી આવતી રાત્રે, મને આ જીવન જીવવા જેવું નથી લાગતું, મને મારી લાઈફ નિરર્થક લાગે છે, મને રોજ સવારે આપઘાતના વિચાર આવે છે, અને એની પાછળ મેં કરેલું એક પાપ છે, એક ઘોર અપરાધ છે. કે જે સમયે યુદ્ધ થયું ત્યારે મારી સાથેના જે સૈનિકો હતા, એ સાથી સૈનિકોની શહીદીનો બદલો લેવા માટે મેં દુશ્મન દેશના કેટલાક નિર્દોષ બાળકોને મારી નાખેલા. નિર્દોષ બાળકોને કેમ? મારે બદલો લેવો હતો. અને એ માટે મેં એમને ઝેર ભેળવેલી સેન્ડવિચ ખવડાવી દીધી. અને એટલું જ નહીં, એ બાળકો એ સેન્ડવિચ ખાઈને રીબાઈને પોતાના મમ્મી પપ્પાના ખોળામાં દમ ન તોડે ત્યાં સુધી એમની પીડા હું એક ઝાડની પાછળ ઉભો રહીને જોતો રહ્યો. મને બહુ જ મજા આવી કે મેં બદલો લીધો. યુદ્ધ પૂરું થયું, પણ અમેરિકા ગયા પછી આ દ્રશ્ય મને સુવા નહોતું દેતું. મને રોજ રાતે એ બાળકોનો ચહેરો દેખાતો. ધીમે ધીમે મને મારા અસ્તિત્વ પર શંકા થવા લાગી કે હું શું કામ જીવું છું. આ વાત મેં મારી મમ્મીને કીધું ત્યારે મારી મમ્મી એવું કહ્યું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ એ જવાબ મને સંતોષકારક ન લાગ્યો. છેલ્લા કેટલાય વર્ષોથી હું રીબાઉં છું, પીડાઉં છું, મને જીવવાની મજા નથી આવતી, મરી જવાના વિચાર આવે છે. તમે જ એક છો જે મને આમાંથી ઉગારી શકો છો. અને ટીક નાટ હાને એમને જવાબ આપ્યો કે એ વાત સાચી કે તમે 5 બાળકોનો જીવ લીધો ભૂતકાળમાં, પણ વર્તમાનમાં એ વાત પણ એટલી જ સાચી છે કે જો તમે ઈચ્છો તો બીજા 50 બાળકોને બચાવી શકો છો. તમે 5નો જીવ લીધો તો હવે 50ને બચાવો. અને ત્યાર પછી એ નિવૃત્ત અમેરિકન સૈનિકે પોતાનું બાકીનું જીવન ગરીબ, કુપોષિત અને બીમાર બાળકોના ઉદ્ધાર અને ઉત્થાનમાં લગાવી દીધું. ટીક નાટ હાને એમને જીવવાનો પર્પઝ આપી દીધો. એક ક્ષણથી એમને ક્યારે મૃત્યુના વિચાર નથી આવ્યા. તો આ પર્પઝમાં એવું તો શું જાદુ છે કે લોકો પૂરી તીવ્રતાથી જિંદગીને પ્રેમ કરવા લાગે છે. જેમને પોતાનું અસ્તિત્વ નિરર્થક લાગે છે, નકામું લાગે છે, જેને મરી જવાના વિચાર આવે છે, એમનામાં એવો તો કયું જાદુ થઈ જાય છે કે અચાનક એ લોકો જિંદગીના પ્રેમમાં પડી જાય છે. તો હું વિક્ટર ફ્રેન્કલની વાત કરું એ પહેલા હું 3 થિયરી રજૂ કરું છું. સૌથી પહેલા આપણે મનુષ્ય શું કામ જીવે છે, તો સૌથી પહેલાની જે થિયરી હતી ઇટ વોઝ વિલ ટુ પ્લેઝર, જે સિગ્મન્ડ ફ્રોઈડે આપેલી, કે મનુષ્ય માત્ર આનંદ મેળવવા માટે જીવે છે. જસ્ટ ટુ સીક પ્લેઝર. મોજ કરો, જલસા કરો, થઈ શકે એટલો આનંદ કરો અને પ્રેમથી મૃત્યુ પામો. પણ એ થિયરીને ચેલેન્જ કરી ફ્રેડરિક નીત્શે, વિલ ટુ પાવર. ફિલોસોફર નીત્શે એવું કહ્યું કે મનુષ્ય પ્લેઝર માટે નહીં, પાવર માટે જીવે છે, સત્તા મેળવવા માટે જીવે છે. ફક્ત રાજનૈતિક સત્તા નહીં, કોઈ બીજા મનુષ્યને સંચાલિત કરી શકે, પોતાની સર્વોપરી સ્થાપિત કરી શકે,
એ સત્તા, ટુ રૂલ સમબડી. પણ એ થિયરી પછી ત્રીજી થિયરી આવી, જે આલ્ફ્રેડ આડલર અને વિક્ટર ફ્રેન્કલે આપી, જે હજી સુધી માન્ય છે, લોકપ્રિય છે, અને એ છે વિલ ટુ પર્પસ ઓર વિલ ટુ મીનિંગ. જેમાં વિક્ટર ફ્રેન્કલે કહ્યું કે મનુષ્યનો એકમાત્ર જીવતા રહેવાનો ઉદ્દેશ્ય કોઈક પર્પસની શોધ છે, કોઈક હેતુ છે. અને એ વાત એમણે માત્ર લખી નથી, એમણે જીવી બતાવી છે. નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમને બંદી બનાવવામાં આવ્યા. તેઓ એક સેક્રેટરીસ્ટ હતા, ફિલોસોફર હતા, અને તેમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખી દેવામાં આવ્યા એમના પરિવાર સહિત. અને એ જ કોન્સન્ટ્રેશન કેમ્પમાં જ્યાં ખૂબ અત્યાચાર થતા, કેટલા બધા યહૂદીઓને મારી નાખવામાં આવ્યા, જેમાં વિક્ટર ફ્રેન્કલના મમ્મી અને એમના ભાઈને પણ ગેસ ચેમ્બરમાં મારી નાખવામાં આવ્યા. 9 મહિના પહેલા એમના મેરેજ થયેલા. એમને ખબર નહોતી કે બીજા કોઈ કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહેલી એમની પત્ની હજુ જીવે છે કે મરી ગઈ. પ્રત્યેક દિવસે એમને મૃત્યુ સામે દેખાતું. એ પીડા, અત્યાચાર, એની વચ્ચે પણ એમણે જીવતા રહેવાનો ઉદ્દેશ્ય શોધી કાઢ્યો. એમના 2 ઉદ્દેશ્ય હતા. એક, ટુ રીયુનાઇટ વિથ ધેર ફેમિલી. ત્યારે એમને ખબર નહોતી કે એમનું આખું ફેમિલી એમની સિવાય મૃત્યુ પામ્યું છે. તેમ છતાં એમને આશા હતી કે હું અહીંથી છૂટીશ ત્યારે હું મારા ફેમિલીને મળીશ. અને બીજું, એમને કોન્સન્ટ્રેશન કેમ્પના અનુભવો આપણા બધાની સાથે શેર કરવા હતા. એમને પુસ્તક લખવું હતું, અને એમની મેન્યુસ્ક્રિપ્ટ નાઝી સોલ્જર્સે ઝૂંટવી લીધી, ફાડી નાખી. તેમ છતાં તેમણે હાર ન માની. તેઓ એક નાના નાના કાગળના ટુકડા પર રોજ કશુંક લખીને એને સંતાડી દેતા હતા. અને એ રીતે જે પુસ્તક તૈયાર થયું, એ એમણે એમના રિલીઝ પછી 3 વર્ષ સુધી તેઓ કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહ્યા. અને 3 વર્ષ પછી એ પુસ્તક એમણે પબ્લિશ કર્યું, જે આજ સુધી બેસ્ટ સેલર રહ્યું છે, જેની મિલિયન્સ ઓફ કોપીઝ વેચાઈ ચૂકી છે. અને ઇફ યુ આસ્ક મી કે કોઈ એક પુસ્તકનું નામ લો જે અમારે વાંચવું જોઈએ, તો એ પુસ્તક હું સજેસ્ટ કરીશ, અને એ છે મેન્સ સર્ચ ફોર મીનિંગ. ઉદ્દેશ્ય માટેની ખોજ. આપણે શું કામ જીવીએ છીએ, અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ કે સંજોગોમાં, પ્રતિકૂળ સંજોગોમાં પણ કઈ રીતે જીવતા રહી શકાય, એની માટેનો રોડ મેપ એમણે આ પુસ્તકમાં લખી બતાવ્યો છે. એમણે જીવી બતાવ્યું છે કે સ્ટ્રોંગ પર્પસ હોવાથી ગમે તેવા ઉત્પીડન કે અત્યાચાર સામે પણ આપણે ટકી શકીએ છીએ. એવા વિક્ટર ફ્રેન્કલ, એમણે આ કોન્સન્ટ્રેશન કેમ્પમાં જ્યારે તેઓ બંદી હતા, કારણ કે એટલો બધો અત્યાચાર થતો કે જે લોકોને મારી નાખવામાં આવતા એ તો બરાબર છે, મૃત્યુ પામતા, પણ એટલો બધો અત્યાચાર ને ઉત્પીડન હતું કે જે લોકો જીવતા રહેલા એમાંથી કેટલાય લોકો આત્મહત્યા કરતા. કે આવો અત્યાચાર સહન કરવા તો મરી જવું સારું. પણ જે પ્રેક્ટિસ વિક્ટર ફ્રેન્કલ કોન્સન્ટ્રેશન કેમ્પમાં ગયા પહેલા કરતા, એ જ પ્રેક્ટિસ એમણે કોન્સન્ટ્રેશન કેમ્પમાં પણ ચાલુ રાખી. ફ્રેન્કલ પોતાના દર્દીઓને બહુ વિચિત્ર સવાલ પૂછતા કે વાય ડોન્ટ યુ કમિટ સુસાઇડ? તમે આત્મહત્યા કેમ નથી કરી? આ બહુ વિચિત્ર સવાલ લાગે કે પોતાની ઉદાસી, હતાશા, નિરાશા લઈને દર્દીઓ જ્યારે એમની પાસે સારવાર લેવા આવ્યા હોય, ત્યારે કોઈ મનોચિકિત્સક એના દર્દીઓને એવું કેમ પૂછે કે તમે મરી કેમ નથી જતા? પણ માત્ર એક પ્રશ્નના ઉત્તરથી વિક્ટર ફ્રેન્કલ એમના દર્દીઓને જીવવાનું કારણ શોધી આપતા. અને આ જ રીતે એમણે કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહેલા 2 કેદીઓના વુડ બી સુસાઇડ્સ અટકાવેલા. 2 કેદીઓ એવા હતા એમની સાથે કે જેમણે પોતાના આત્મહત્યાના પ્લાન્સ નક્કી કરી રાખેલા. એમના આઈડિયાઝ, સુસાઇડલ પ્લાન્સ એમણે ફ્રેન્કલને કહી રાખેલા કે અમારે આ રીતે મરવું છે. અને ત્યારે ફ્રેન્કલ એમને એક જ સવાલ પૂછ્યો, જે સવાલ આપણે પણ આપણી જાતને પૂછવો જોઈએ, કે આ જગતમાં એવું શું છે કે કાલ સવારે તમે પ્રીમેચ્યોર ડેથ તમારું થશે તો અધૂરું રહી જશે? એવું કયું કામ છે જે માત્ર ને માત્ર તમે જ કરી શકો એમ છો?
આમ તો આપણા ગયા પછી પણ આ જગત ચાલવાનું છે. આવતીકાલ સવારે સૂરજ ઉગશે, ફૂલો ખીલશે. તો આપણા ગયા પછી પણ આ જગત એટલું જ સરસ રીતે ચાલવાનું છે. પણ એવું કયું કામ છે જે આપણા વગર અધૂરું રહેશે? અને ધારો કે કાલ સવારે તમને અહીંથી મુક્ત કરી દેવામાં આવે તો સૌથી પહેલા તમે શું કરશો? બસ એટલું પૂછ્યું વિક્ટર ફ્રેન્કલે. અને એમાંથી એક જે કેદી હતો એને જવાબ આપ્યો કે મારો દીકરો વિદેશમાં છે, એ મારી રાહ જોતો હશે. જો અહીંથી કાલ સવારે